ગુજરાતમાં સૌથી પ્રખ્યાત ચામુંડા માતાજીનું મંદિર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડુંગર પર આવેલું છે. આ મંદિર આશરે 1250 ફૂટ ઊંચા ડુંગર પર આવેલું છે. માતાજી શક્તિના 64 અવતારો પૈકીનો એક મુખ્ય અવતાર છે અને તે ઘણા પરિવારોની કુળદેવી પણ છે. ચોટીલા ચામુંડા માતાજી મંદિરનો ઇતિહાસ અને કથા. ચોટીલા ડુંગર પર બિરાજમાન માતા ચામુંડાનો ઇતિહાસ વર્ષો જૂનો અને રોચક છે. આ ઐતિહાસિક પ્રદેશને પાંચાળ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગટ્ય કથા. પૌરાણિક કથા અનુસાર જ્યારે અસુરો, ચંડ અને મુંડનો ત્રાસ ખૂબ વધી ગયો હતો ત્યારે દેવી પાર્વતીએ તેમનો વધ કરવા માટે પોતાનું ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું, જે ચામુંડા તરીકે ઓળખાયું. મંદિરનું નિર્માણ. લોકવાયકા મુજબ આ મંદિરનું નિર્માણ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગરણી ગામના એક ચારણ વાલાભા કેસરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. માતાજીનું સ્વરૂપ. આ પવિત્ર સ્થળે માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હોવાની માન્યતા છે. ચોટીલા એ રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાતો હતો. અહીં માતા ચામુંડાનું મંદિર છે. માતા ચામુંડા એ શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે. ચોટીલા ડુંગર પર દર્શનાર્થે જવા માટે આશરે 600થી વધુ પગથિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. આસ્થા અને ભક્તિનું કેન્દ્ર એવું આ મંદિર ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે. ચામુંડા માતાજીના ચોટીલા ધામના ઇતિહાસ અને તેનાથી જોડાયેલી રસપ્રદ